તપાસ સમિતિ શાંતિથી તપાસનો વિષય ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોણે કર્યું મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? તપાસ સમિતિ રચવામાં આવી છે. હજુ કે તપાસ સમિતિ ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. ભાઈ આ રીતે નહીં થશે. તમે લોકો બંધ કરો. ડિમોલિશન આપણે નથી કર્યું. ડિમોલિશન આપણે નથી કર્યું. નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. સુરત મહાનગરપાલિકામાં હાલ ભારે હંગામો મચ્યો છે. એક એવું ડિમોલેશન જે મનપાના અધિકારીઓએ કર્યું હોવાનું કહેવાય છે, પરંતુ જ્યારે પૂછવામાં આવે છે કે આ કોણે કર્યું, તો ત્યારે કમિશનર સાહેબ જવાબ આપે છે કે મને નથી ખબર. જી હા, સુરતમાં એક એવું ડિમોલેશન જ્યાં નાસીરનગરમાં થયેલું આ ડિમોલેશનને હવે લોકો ભૂતિયા ડિમોલેશન કહી રહ્યા છે. જ્યારે મીડિયા અને કેમેરા કમિશનર સાહેબ અને સિટી એન્જિનિયરોની સામે આવે છે, ત્યારે તેઓ કેમ ભાગ્યા અને પ્રેસ ઉપર શા માટે પ્રતિબંધ મુકાયો? ચાલો જાણીએ કે આ સમગ્ર રહસ્યમય ઘટના શું છે. નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરના. ઘટના કંઈક એવી છે કે નાસીરનગર ડિમોલેશન વિવાદ બાદ સેન્ટ્રલ ઝોન ખાતે મનપા કમિશનર અધિકારીઓએ તમામ હોદ્દેદારો સાથે એક હાઈ લેવલની બેઠક બોલાવી, પરંતુ ટ્વિસ્ટ એ આવ્યો કે આ બેઠકમાં મીડિયા કર્મીઓના પ્રવેશ પર સીધો પ્રતિબંધ મૂકી દેવાયો. તમે જવાબ આપો, તમે રોકી રહ્યા છો, તમે જવાબ આપો. આ પાલિકા કમિશનર તમે જવાબ આપો, તમે રોકી રહ્યા છો, તમે જવાબ આપો. પહેરો લગાવીને ઊભા છે. 10 માણસોને ઊભા રાખી રહ્યા છે. આ કોને તમે કોને ઊભા રાખી રહ્યા છો? મીટિંગ ચાલે છે અંદર. તમે મીડિયા કર્મી છે, ડાકુઓ નથી. જવાબ માંગવા માટે આવ્યા છે. ડાકુઓ નથી અમે. તારા નથી મીડિયા કર્મી આતંકવાદી છે. નથી અમે. તમારા અધિકારી મીડિયાથી કેમ બીવે છે? તમને કોને ના પાડી છે? પહેલા કોને ના પાડી છે? આવું વર્તન અંદર જશે, મીડિયા અંદર જશે, ભલે કોઈ પણ થાય, મીડિયા અંદર માર્શલોની ફોર્સ છે. મૂકી દેવામાં આવી છે. માર્શલો છે. બંધ બારણે એવું તો વળી શું રંધાઈ રહ્યું હતું કે મીડિયા કર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો અને માર્શલોની ગોઠવણી પણ કરવામાં આવી. હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે જો બધું જ કાયદેસર હતું તો પછી છુપાવવાનું શું રહ્યું? અરે ભાઈ મને જવા તો દો યાર. આવી ના પાડી રહ્યા છે કે આપણે કોર્પોરેશને નથી કર્યું ભાઈ. ભાઈ આ રીતે નહીં થશે. તમે લોકો બંધ કરો. ડિમોલિશન આપણે નથી કર્યું. ડિમોલિશન આપણે નથી કર્યું. તમે બંધ કરો પહેલા બંધ કરો. નાસીરનગર ડિમોલેશન મુદ્દે જવાબદારી કોની? હવે જો આ ડિમોલેશન થઈ જ ગયું છે તો કોઈક તો જવાબદારી લો. જો ત્યાં હવે પોલીસ બંદોબસ્ત હતો તો પછી આ તંત્રના જ આદેશ હશે ને, અને ત્યાં સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, તો એ લોકો ત્યાં શું કરવા માટે આવ્યા હતા? જવાબદારી અંગે જ્યારે સવાલ પૂછવા માટે મીડિયા કર્મીઓએ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સિટી એન્જિનિયર આશિષ નાયકનો સંપર્ક કર્યો, ત્યારે કેમેરા સામે જોતા જ બંને અધિકારીઓ કોન્ફરન્સ હોલ તરફ ભાગ્યા અને દરવાજો બંધ કરી દીધો. પણ ભારે વિરોધ પછી કમિશનર સાહેબ મીડિયા સામે આવ્યા તો ખરા, પણ એમની પાસે દરેક સવાલનો જવાબ તૈયાર જ હતો કે આ તપાસનો વિષય છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે પત્રકારોએ પૂછ્યું કે નાસીરનગરમાં ડિમોલેશન કોણે કર્યું હતું, તો કમિશનરે કહી દીધું કે મને ખબર નથી. વિચાર કરી જુઓ કે જે આખા શહેરનો વહીવટ જેમના હાથમાં છે એમને જ ખબર નથી કે આ ડિમોલેશન કોણે કર્યું. નાસીરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ. અધિકારી આશિષ નાયકે એમાં એ કહે છે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ હતું છે. જે રિપોર્ટ આવે તો
તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે મારા રિપોર્ટ એક જ એમને બોલવા દે, તમે પછી આવો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તે ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો રજા પર હતા, તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એ એમને પૂછો, મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ 8 રિપોર્ટ તારીખે મળ્યું છે. સાહેબને પૂછ્યું હતું કે સાહેબ અધિકારીઓ સ્પોટમાં દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો, 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. સર, ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. સર કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારીઓ કહે છે મીડિયાનું आप પ્રેશર तो है क्यों मीडिया की मदद कर रहे हैं? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું. એ તપાસનો વિષય છે. આશીષ સર એવું કહે છે ભૂતિયા ડિમોલેશન કરે. એના માટે તો સમિતિ બીટાયેલું છે. આશીષ અધિકારી છે અંદર, આપણા અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચું સાહેબ, માહિતી. અધિકારી જવાના છે, તો કઈ રીતે તપાસ? એમને સાહેબ, મોભી પૂછીને 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએમસી નો લેટર પેજ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે? સાહેબ, તમે એના જવાબ આપવા દે. સર કઈ રીતે? એસએમસી નો લેટર પેજ છે પોલીસ પાસે. એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્ય પદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. અત્યારે શું 2 દિવસ તપાસ તપાસ થઈ? સમિતિ અત્યાર કરી સુધીમાં ગઈ છે. શું કાર્યવાહી કરી છે? તપાસ શું થઈ? તપાસ સમિતિ એમનું કામ કરશે. શું કરે છે સરકાર? સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું, અને આશીષ નાઈક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. સાહેબ એ બોલ્યા તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. આશીષ નાયક સાહેબ સ્પષ્ટ ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. આશીષ નાયક એ સાહેબ તપાસનો વિષય છે. સાહેબ, એક સવાલ એક જ સવાલ છે. આશીષ નાયક સાહેબ સવાલ એક જ સવાલ છે સાહેબ મારો, કે જો ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. કેટલા દિવસનો રિપોર્ટ આપશે? તમારા એ ઝડપથી કરાવશે. સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તંત્ર અને અધિકારીઓના હાઈ વોલ્ટેજ ડ્રામામાં આ ડિમોલેશન કોના આદેશથી થયું તે સ્પષ્ટ કરવાના બદલે માત્ર તપાસ ચાલુ છે ને તપાસ ચાલુ છે નહીં વાર્તા સંભળાવીને સરકારી બાબુ જતા રહ્યા. હું આશીષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક, સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું, અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ
અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ. તો મિત્રો 12 થી 13 દિવસ પછી મનપા આ ડિમોલેશનને કાયદેસર ગણાવે છે. જો આ ડિમોલેશન કાયદેસર જ હતું તો પછી મકાન માલિકોને નોટિસ શા માટે ન આપી? શું તમને લાગે છે કે આ ખરેખર એક ભૂતિયા ડિમોલેશન હતું? અને આ વહીવટી તંત્રની કામગીરી પર તમે શું વિચારો છો એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.